બનાસકાંઠાના વાવ પોલીસ મથકની હદમાં સાયબર ફ્રોડ માટે વપરાતા મ્યુન બેંક એકાઉન્ટના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે, જેમાં દેથળી ગામના 5 શખ્સોએ બેંક એકાઉન્ટ ભાડે આપી અંદાજે 2.99 કરોડ રૂપિયાની શંકાસ્પદ હેરાફેરી કરી હોવાનું સામે આવ્યું છે। વાવ પોલીસની તપાસમાં અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે સાયબર ગુનેગારો સામાન્ય લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખી તેનો ઉપયોગ ગેરકાયદેસર વ્યવહારો માટે કરતા હતા। દેથળી ગામના ગીતમ રાવલ અને વિપુલ રાવલ સહિતના 5 શખ્સો સામે આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ એકાઉન્ટ્સમાં ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કર્યા બાદ તેને તરત જ રોકડા ઉપાડી લેવામાં આવતા હતા અથવા તો ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરીને સગેવગે કરી દેવાતા હતા। અંદાજે 3 કરોડ જેટલી માતબ્બર રકમના શંકાસ્પદ વ્યવહારો સામે આવતા જ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। સાયબર ક્રાઇમના આ નવા પ્રકારના મોડસ ઓપરેન્ડીએ વહીવટીતંત્રની ઊંઘ ઉડાવી દીધી છે અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની કડીઓ મેળવવામાં આવી રહી છે। ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 84/2026 BNS 112-2 317-2 318-4 319-2 61 2B IT Act 66C 66D મુજબ 5/3/2026 રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં આ કામના આરોપીઓ છે ગૌતમ રામાભાઈ રાવળ તથા હસમુખભાઈ રામાભાઈ રાવળ, જેઓ રહેવાસી દેથળીના છે, જેઓ બંનેના પ્રી પ્લાનિંગ મુજબ 2025થી અત્યાર સુધી મ્યુલ્ડ એકાઉન્ટો બનાવી ભાડે ખાતાઓ ખોલાવી લોકો પાસે અને પૈસાનું એની અંદર ટ્રાન્ઝેક્શન કરાવી એમાંથી બારોબાર પૈસા રોકડમાં ઉપાડી લઈ ગુનો કરેલો હોય અને અત્યારે 1 વર્ષમાં આશરે 2.99 લાખ જેટલું કૌભાંડ કરેલું હોય, તો એ બાબતે અત્રે વાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થઈ છે અને એની તપાસ હાલ ચાલુ છે। ઓનલાઈન છેતરપિંડીના નાણાં છુપાવવા માટે સ્થાનિક લોકોના એકાઉન્ટનો ઉપયોગ કરતા આ રેકેટને પોલીસે ઝડપી લીધું છે, પરંતુ લોકોએ પણ લાલચમાં આવી પોતાના બેંક એકાઉન્ટ કે ડોક્યુમેન્ટ્સ અજાણ્યા વ્યક્તિને આપતા પહેલા સાવચેત રહેવાની જરૂર છે।